નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં વિષય ગુજરાતી. પાઠનું નામ છે તપસ્વી સારસ્વત, ભાગ 2. આગળના તાસની અંદર આપણે લેખકનો પરિચય પ્રાપ્ત કર્યો. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે જાણી લઈએ કે આ એક ચરિત્ર નિબંધ છે, જેમાં લેખકે કેકા શાસ્ત્રીના જીવન વિશે એક સરસ મજાનું શબ્દચિત્ર અહીંયા આપણી સમક્ષ રજૂ કર્યું છે. એકદમ ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરેલું અને બારીકાઈથી તેના વ્યક્તિત્વનું આલેખન થયું છે કેકા શાસ્ત્રીનું, કે જે આપણી સમક્ષ હુબહુ જોવા મળે છે. એના તમામ પ્રકારનું વર્ણન, બાહ્ય આંતર, આ તમામ છબીનું વ્યક્તિચિત્ર અહીંયા ખૂબ સુંદર રીતે લેખકે આલેખ્યું છે. તો સૌથી પહેલાં આ આખો ફકરો છે શરૂઆતનો, એ ફકરો તેમના જે બાહ્ય વ્યક્તિત્વ છે, તેમનું જે બાહ્ય વર્ણન છે તે કરવામાં આવ્યું છે કે બેઠી દડીનું હલકું પાતળું હાડ. કેકા શાસ્ત્રીને જેમણે જોયા હશે એમને ખ્યાલ હશે કે એકદમ નીચા એવા પાતળા ઘઉંવર્ણો વાન, ચપળ આંખો અને અણિયાળું નાક. અણિયાળું એટલે કે અણીવાળું. અહીંયા એ શબ્દને એ અણિયાળું એની જોડણી પણ તમે નોંધતા જશો. ઘઉંવર્ણો વાન હતો. 1-2 માર્ક્સની અંદર પ્રશ્ન પણ પૂછી શકાય. આ આખો પેરેગ્રાફ એ પ્રકારનો છે. ભાલ પ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું કુમકુમ વર્ણ તિલક. તમે ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો કે એના કપાળ પર એક સુંદર મજાનું ચમકતું ચીપિયા આકારનું કંકુનું, કુમકુમ એટલે કે કંકુ જે લાલ રંગનું છે તેનું તિલક છે. ભાલ પ્રદેશ એટલે કે કપાળ. ભાલ પ્રદેશ એટલે કે કપાળમાં હંમેશા ચમકતું આવું કંકુનું તિલક એ છે. કસવાળી વૈષ્ણવી બંડી, ઢીંચણથી થોડીક નીચે ધોતી, માથે જરા ત્રાસી મુકાયેલી કેસરી ટોપી. તમે આ ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો કે માથા પર એણે કેસરી રંગની ટોપી પહેરેલી છે અને વૈષ્ણવી બંડી પણ પહેરેલી છે. ક્યારેક ગળે વીંટળેલો કેસરી ઉપરણાનો ખેસ. આગળના કેટલાક ચિત્રોમાં તમે જોઈ શકશો કે તેમણે ઉપરનું જે એક શાલ જેવું એક વસ્ત્ર ઉપરનું જેને કહી શકાય, તો એ પ્રકારનો કેસરી કલરનું ખેસ એ એણે પહેરેલો છે. ત્યાર પછી પગમાં રબરના સ્લીપર કે ચપ્પલ પહેરેલી એક વૃદ્ધ કાયા. એકદમ એમનું જે વર્ણન છે એના ઉપરથી ખ્યાલ આવે છે કે તે એકદમ સીધા સાદા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા માણસ છે. એકદમ વૃદ્ધ થઈ ગયેલી કાયા છે. હાથમાં લાકડી લઈ અમદાવાદની સડક પર પુષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલે ઘસતી જતી જોઈને તમે ખુશીથી ધારણા કરી શકો કે કેકા શાસ્ત્રી છે. પુષ્ટિ સંપ્રદાય એટલે કે એક એવો સંપ્રદાય કે જેમાં શ્રીમદ વલ્લભાચાર્યએ ચલાવેલા વૈષ્ણવ અને ભક્તિ માર્ગની વાત હોય. પ્રભુની કૃપા પર જ જીવનમાં ઉદ્ધાર છે, હેતુ છે એવી શરણ ભાવનાને એમાં સ્વીકારવામાં આવી છે. વૈષ્ણવ ધર્મી એટલે કે જે વૈષ્ણવ ધર્મમાં પાળનાર, તો એવા એ વૈષ્ણવ ધર્મ ભગવાન વિષ્ણુનો અવતાર ગણાતા શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર. તો એવા આ કેકા શાસ્ત્રીનો પરિચય કે એકદમ બેઠી દડી અને ઉતાવળી ચાલ,
શાસ્ત્રીજીનું આવું દર્શન આપણા માટે સ્મરણનો વિષય બનીને રહ્યું છે કે હવે તો આજની તારીખમાં કેકા શાસ્ત્રીજી હયાત નથી, પરંતુ તેમણે જે કંઈ સર્જન કર્યું છે અને એમની જે એક છબી છે, બાહ્ય છબી, એ હંમેશા આપણી નજર સામે તરવરે છે. આપણા આરૂઢ વિદ્વાન કેશવરામ શાસ્ત્રીને સાહિત્ય જગત કેકા કે શાસ્ત્રીજીના ટૂંકા નામથી ઓળખે છે. એક માર્ક્સની અંદર આવા પ્રશ્ન પૂછાય કે કેકા શાસ્ત્રીનું પૂરું નામ શું હતું? તો કેશવરામ શાસ્ત્રી. અને એને સૌ કયા નામે સંબોધતા? તો કેશવરામ શાસ્ત્રી અથવા તો શાસ્ત્રીજી, એવા ટૂંકા નામથી લોકો સૌ એને ઓળખતા. કેકા શાસ્ત્રીનું પૂરું નામ હતું કેશવરામ કાશીરામ શાસ્ત્રી, એટલે કેકા શાસ્ત્રી તરીકે ઓળખતા હતા. તો ટૂંકા નામથી એને શાસ્ત્રીજી અથવા કેકા તરીકે સૌ ઓળખે. પિતા કાશીરામ શાસ્ત્રી અને માતા દેવકીબેન. કેકા શાસ્ત્રીના માતા પિતાનું નામ શું હતું? એક માર્ક્સમાં આવો પ્રશ્ન હોય તો કેકા શાસ્ત્રીજીના પિતાનું નામ કાશીરામ અને માતાનું નામ દેવકીબેન હતું. તેઓ કયો ધર્મ પાળતા હતા? તો તેઓ પૂરેપૂરા વૈષ્ણવ ધર્મી હતા. વૈષ્ણવ ધર્મી શબ્દનો અર્થ આગળ આપણે જોયો કે ભગવાન વિષ્ણુની તેના અવતાર ગણાતા શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર. તો એ પ્રકારનું જે ધર્મ પાળે છે તેને વૈષ્ણવ ધર્મી કહેવાય છે. શાસ્ત્રીજીનું જન્મસ્થળ અને વતન માંગરોળ, જિલ્લો જુનાગઢ. જન્મ 28મી જુલાઈ 1905ના રોજ બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં. તો આમાંથી પણ 2-3 પ્રશ્નો પૂછી શકાય કે શાસ્ત્રીજીના કેકા શાસ્ત્રીના જન્મસ્થળનું નામ જણાવો. તો એમનું જન્મસ્થળ છે માંગરોળ, જિલ્લો જુનાગઢ. કેકા શાસ્ત્રીનો જન્મ ક્યારે થયો હતો? તો 28મી જુલાઈ 1905ના રોજ થયો હતો. કેકા શાસ્ત્રીનો જન્મ કયા પરિવારમાં થયો હતો અથવા કેવા પરિવારમાં થયો હતો? તો બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાજી મોટા વિદ્વાન હતા અને માતા ધાર્મિક વૃત્તિવાળા હતા. તેમના પિતાજી છે એ વિદ્વાન છે, શાસ્ત્રીજી છે પોતે, અને વિદ્વાન પણ હતા. અને માતા છે એ પણ ધાર્મિક પ્રવૃત્તિવાળા જ હતા અને સાદા ગૃહિણી હતા. વેદશાસ્ત્રોનું અધ્યયન અને અધ્યાપન પણ તેમને વારસામાં મળેલું. તેમના પિતા વિદ્વાન હતા, માતા ધાર્મિક હતા, તો આ બધું જ સંસ્કાર તેને વારસામાં મળે છે. અને શાસ્ત્રીજીને ગળથુથીમાં જ શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ એ મળ્યા હતા. ગળથુથીમાં જ એટલે કે તેમણે જ્યારે જન્મ્યા ત્યારથી જ તેને ગળથુથી એટલે કે છેક બાળપણથી જ મૂળથી જ મળું બાળક જન્મે ત્યારે સૌથી પહેલાં એને પાણીના 2-3 ટીપાં મોંમાં પાડવામાં આવે છે. આમ તો પહેલાંના સમયમાં ગોળનું પાણી અપાતું, પણ હવે તો સમય પ્રમાણે મિનરલ વોટર હોય છે અને સૌથી પહેલું જે પાણી એને પાવામાં આવે ત્યારે એને ગળથુથી કહેવાય છે. અને એવું માનવામાં આવે છે, એવી માન્યતા પણ છે કે જેમણે પણ એ ગળથુથી પાય હોય, સૌથી પહેલું પાણી જે બાળકને પાય, તો એ વ્યક્તિ જેવા જ સંસ્કાર કે સ્વભાવ, લક્ષણો આ બધું એ બાળકમાં આવે, એવી એક માન્યતા છે. તો અહીંયા પણ શાસ્ત્રીજી છે એને તો જન્મતાની સાથે જ, કારણ કે પિતાને પણ વિદ્વાન હતા, માતા ધાર્મિક હતા, તો એ વસ્તુ એના લોહીમાં જ વણાયેલી છે. એટલે ગળથુથીમાંથી જન્મ્યા ત્યારથી જ આ વસ્તુ તેઓ શીખતા આવ્યા છે. એટલે સંપ્રદાયનો જે પ્રેમ છે, વૈષ્ણવ સંપ્રદાયનો પ્રેમ, એ જન્મજાત અને વારસામાં જ તેઓએ પ્રાપ્ત કર્યો છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ માંગરોળમાં જ તેમણે લીધું હતું. શ્રી માંગરોળ વૈષ્ણવ
સુબુધિની પાઠશાળામાં 11મા વર્ષથી જ તેમણે સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્યો, ભાગવત આદિ પુરાણો, 16 ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ આરંભ્યો હતો. એવું કહી શકાય કે જે મહાન ગ્રંથો છે આ ગ્રંથોનો અભ્યાસ તેમણે ક્યારથી શરૂ કર્યો? 1 માર્ક્સના આવા પ્રશ્નનો જવાબ આપી શકાય કે માત્ર 11 વર્ષની વયે તેમણે સંસ્કૃતના આવા ધાર્મિક ગ્રંથો અને મહાકાવ્યો, મહાગ્રંથોનો અભ્યાસ શરૂ કર્યો હતો. એટલે એ અભ્યાસમાં તેમને ખૂબ 16 એટલે કે 16 પ્રકારના તો એવા ગ્રંથ એમણે વાંચવાના શરૂ કર્યા હતા, અભ્યાસ પણ શરૂ કર્યો હતો. તલસ્પર્શી એટલે કે ઊંડાણપૂર્વક તેમણે અભ્યાસ શરૂ કર્યો હતો. હવે જ્યારે તેઓ યુવાન વયમાં પ્રવેશે છે ત્યારે શાસ્ત્રીજીમાં પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન એ સુદૃઢ થઈ ચૂક્યા હતા. એક એવા કુટુંબમાં એમનો જન્મ થયો હતો જે સંપૂર્ણ ધાર્મિક અને વિદ્વાન છે. બીજું કે તેમણે વારસામાંથી, ગળથૂથીમાંથી જ આ ધર્મના સંસ્કારો પ્રાપ્ત કર્યા હતા. વારસાગત આ સંસ્કારો તેમણે પ્રાપ્ત કર્યા હતા, તેમના લોહીમાં વણાઈ ચૂક્યા હતા અને બહાર તેને વાતાવરણ પણ એવું મળે છે. અને આ ઉપરાંત તેઓ જ્યારે 11 વર્ષના થાય છે ત્યારે ઘણા એવા મહાન ગ્રંથોનો અભ્યાસ પણ તેમણે કરેલો. આથી યુવાન વયમાં જ્યારે પ્રવેશે છે ત્યારે તેમને આ જ્ઞાન એકદમ દ્રઢ થઈ ચૂક્યું હોય છે, પાક્કું થઈ ગયું હોય છે, આમ મોઢે થઈ ગયું હોય છે. અને 1936થી 39ના ગાળામાં એટલે કે 1936થી 1939ના સમયમાં ગાળામાં એટલે કે એ સમયમાં બેંગાલ સંસ્કૃત એસોસિએશનની 4 અને બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા. એ સમયે સંસ્કૃત ઘણું સારું વર્ચસ્વ ધરાવતું હતું, તો ઘણી સારી પ્રવૃત્તિઓ પણ થતી હતી હાલના સમય કરતાં. તો એ સંસ્કૃત એસોસિએશનની જે 4 અને બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓ પણ તેઓ પાસ કરી ચૂક્યા છે. ઉત્તીર્ણ થવું એટલે કે પાસ થવું, તો એ પણ એમણે પાસ કરી છે. તો આ રીતે કેશવરામ કાશીરામ શાસ્ત્રી છે એમના જે બાહ્ય શરીર છે, બાહ્ય વ્યક્તિત્વ છે એનો પરિચય, અને ત્યાર પછી તેમના કુટુંબ દ્વારા તેમને મળેલા વારસાનો અને સ્વભાવનો પરિચય આપણે મેળવ્યો. ત્યાર પછી જોઈએ કે શાસ્ત્રીજી જ્યારે મેટ્રિક થયા પછી તેઓ મુંબઈ ગયા હતા. મેટ્રિક એટલે આજનું આપણે 10મું કહી શકીએ છીએ, પણ એણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારથી તેઓ મુંબઈ ગયા. પરંતુ સ્વાસ્થ્ય માટે વાતાવરણ પ્રતિકૂળ જણાતા વતનમાં જ શિક્ષકની કામગીરી સ્વીકારી. પ્રતિકૂળ શબ્દનો વિરોધી અર્થ થાય છે અનુકૂળ, અને પ્રતિકૂળ શબ્દનો અર્થ થાય છે અનુકૂળ ન હોવું. એ શબ્દ સમૂહ માટે એક શબ્દની અંદર પણ પૂછાય છે. તો મુંબઈ એ આગળ અભ્યાસ કરવા માટે જાય છે, પણ ત્યાં પોતાના શરીરને, પોતાના સ્વાસ્થ્યને અનુરૂપ એવું વાતાવરણ ત્યાં નથી. પરિણામે તેઓ પાછા ફરે છે વતનમાં અને ત્યાં એક શિક્ષક તરીકે પોતાનો વ્યવસાય એ સ્વીકારી લે છે. પરંતુ જે થોડોક સમય તેઓ મુંબઈ રહ્યા, એ મુંબઈવાસ દરમિયાન શાસ્ત્રીજી હસ્તપ્રતો પરથી મુદ્રણકામ, નકલ એટલે કે પ્રેસ, આજે આપણી જે પાસે જે ન્યૂઝપેપર આવે છે એવી રીતે એનું છાપખાનું હોય છે, પ્રેસ ચાલતી હોય છે કે જેની અંદર મોટા એવા મશીનો દ્વારા છાપકામ થતું હોય છે. તો એવી હસ્તપ્રતો એટલે કે હાથથી લખાયેલી પ્રતો, જે પરંપરાગત પહેલાં આપણે ત્યાં એવી શાહી નહોતી કે કાગળ પણ નહોતા કે જેથી કરીને લોકો લખી શકે,
પરિણામે જે મોખ પરંપરાથી જે કંઈ જ્ઞાન હતું એ મુખ પરંપરાનું જ્ઞાન આમનામ ધીમે ધીમે શાહીની સંશોધન થતાં લખવામાં આવ્યું અને એ હસ્તપ્રતો પછી સમય જતાં જ્યારે મુદ્રણ યંત્રો વિકસવામાં આવ્યા ત્યારે એના દ્વારા એ કોપી આપણને મળવા લાગી. તો મુંબઈમાં જ્યારે તેઓ હતા ત્યારે આવી રીતની જે એક છાપખાનું હતું, મુદ્રણ કામ ચાલતું હતું, ત્યાં એને પ્રૂફ વાંચનની તાલીમ લઈ ચૂક્યા હતા. હજી આજની તારીખમાં પણ જે કંઈ પુસ્તકો લખાતા હોય છે તો એનું પ્રૂફ વાંચન એટલે કે એનું જોડણી સુધારવી, વાક્ય રચનાઓ સુધારવી વગેરે પ્રકારનું વિરામ ચિહ્નો, આ બધા પ્રકારની સુધારણાને પ્રૂફ વાંચન કહેવાય છે. પ્રૂફ વાંચન એટલે કે છાપ શુદ્ધિનું કામ. ક્યાંય શબ્દ છાપવાનો રહી ગયો હોય, ક્યાંક જોડણી ખોટી હોય, ક્યાંક વાક્ય રચના ખોટી હોય, ક્યાંક એકના એક શબ્દો વારંવાર આવી ગયા હોય, તો આ બધું સુધારવું એને આપણે પ્રૂફ વાંચન કહીએ છીએ. તો ત્યાં તેમણે પ્રૂફ વાંચનની તાલીમ લીધી, કારણ કે કન્ટિન્યુ એ જે લખનાર છે એની પાસે બેસીને એમને શુદ્ધિ નથી કરાવવાની, જોડણી સુધારવાની, પણ એના માટે કેટલાક જે સિમ્બોલ આવતા હોય છે એ તેણે લખવાના હોય છે. અને આ ઉપરાંત કેવા પ્રકારની સિમ્બોલ લખીએ તો પેલો ટાઈપરાઇટર શું સમજે એ પણ અગત્યનું છે, એ પણ એના એક ચિહ્નો હોય છે. તો એની તાલીમ તેઓ ત્યાં મુંબઈમાં લે છે. અને વતનમાં પણ એક મિત્રના છાપખાનામાં અક્ષરોના બીબા ગોઠવવાની અને ટ્રેડલ મશીન ચલાવવાની તાલીમ લઈ લીધેલી. જ્યારે તેઓ પોતાના વતન હતા ત્યાં પણ હવે પછી ધીમે ધીમે છાપખાના વિકસ્યા હશે, ત્યાં પણ છાપખાનું હતું. તો એમાં જે શબ્દો હોય છે એ એક છૂટા હોય છે. તો એ છાપખાનાની અંદર જે આપણા કખ ગગના જે બીબાઓ છે એ ગોઠવવાનું, પછી એ જે મશીન છે ટ્રેડલ મશીન એટલે કે યંત્ર ચલાવવા માટેની, પૈડું ફેરવવા માટેની પગ મૂકવાની એક પાવડી દ્વારા ચલાવાતું અગાઉના સમયમાં વપરાતું એક મુદ્રણ યંત્ર છે. અંગ્રેજીમાં જેને આપણે કટાર કહીએ છીએ. તો એ જે ટ્રેડલ મશીન છે એ પણ તેઓ એની ચલાવવાની પણ તાલીમ તેમણે લઈ લીધી છે, જે તેમને પાછળ જ્યારે અમદાવાદ આવે છે પોતાના વ્યવસાય માટે ત્યારે એને કામ લાગે છે. 1925થી 1935 સુધીના એક દાયકાના શિક્ષક તરીકેના કાર્ય દરમિયાન તેઓ કેટલા સમય સુધી શિક્ષણ કાર્ય કરે છે, આવો પ્રશ્ન હોય તો એના જવાબમાં લખી શકાય કે 1925થી 1935, લગભગ 10 વર્ષ. એક દાયકો એટલે કે 10 વર્ષ. તો આ 10 વર્ષમાં તેમણે શિક્ષક તરીકે કાર્ય કર્યું અને એ સમય દરમિયાન પોતે લખવાનું તો ચાલતું જ હતું, એનું લેખન કાર્ય શરૂ હતું. તેમણે સારું એવું લેખન કરેલું. કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતા 16મી સદીમાં થયા હોવાનું જણાવ્યું, જ્યારે શાસ્ત્રીજીએ તેના મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા અને તેનાથી અનેક ગુજરાતી વિદ્વાનોનું ધ્યાન તેમના તરફ ખેંચાય છે. જ્યારે તેમના લેખો મેગેઝિનોમાં આવે છે ત્યારે લોકોનું ધ્યાન તેના તરફ ખેંચાય છે. એ સમયે બહુ સંદેશા વ્યવહારના અથવા તો લોકો સુધી સમાચાર પહોંચાડવાના બીજા કોઈ માધ્યમ નહોતા, ટીવી, રેડિયો, મોબાઈલ જેવા. એટલે ન્યૂઝપેપર છે, સમાચાર પત્રક, એ જ સૌથી બેસ્ટ અને એ એકમાત્ર એવું મીડિયા તરીકે ગણાતું હતું. એટલે બધાનું ધ્યાન એના તરફ ખેંચાય છે એક વિદ્વાન તરીકે, એક લેખક તરીકે. તો ચુનીલાલ વ શાહે શાસ્ત્રીજીની કલમની શક્તિને પીછાણી અને તેમને પ્રજાબંધુ સાપ્તાહિકમાં તંત્રી મંડળમાં કામ કરવા માટે આમંત્રણ આપે છે. અહીંયા તમે જુઓ છો કે એ સમય કયો સમયગાળો છે, તો કે 1925થી 35નો. એ સમયગાળાની અંદર જે આ મેગેઝિન તમે જુઓ છો પ્રજાબંધુ, આ પ્રજાબંધુ મેગેઝિન
એ સમયે ચાલતું હતું. જે રીતે અત્યારે દિવ્ય ભાસ્કર ચાલે છે, સંદેશ, ગુજરાત સમાચાર, એ રીતે એ સમયે પ્રજાબંધુ નામનું એક સાપ્તાહિક ચાલતું હતું. તો તેમાં તેઓ તંત્રી મંડળ તરીકે, એટલે બધા લેખો ભેગા કરવા અને પ્રૂફ કરવું વગેરે વગેરે અનેક કામ એ તંત્રી મંડળનું હોય છે. તો એમાં શાસ્ત્રીજીને રાખે છે અને એને એના માટે નિયુક્ત કરે છે, આમંત્રે છે. તો આ કામગીરીમાં શાસ્ત્રીજીને ઘણું ઘડાવાનું મળ્યું. આ કામ એવું હતું કે એક તો એમની પસંદગીનું પણ હતું અને એમાંથી એને ઘણું જાણવા પણ મળે તેવું હતું. જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ એવી 2 કોલમો પ્રજાબંધુમાં તેઓ ચલાવતા હતા. કોલમો એટલે કે નિયમિત રીતે આવતા લેખો, કે નિયમિત રીતે ક્રમશઃ આવતા એ જે લેખો છે એને કોલમ કહે છે. તો એ કોલમ નિયમિત રીતે પ્રજાબંધુ નામના મેગેઝિનમાં, સાપ્તાહિકમાં આવતી હતી. કલમની શક્તિને પીછાળીને પ્રજાબંધુમાં તેઓ કામ કરે છે અને આ કામગીરીમાં શાસ્ત્રીજીને ઘણું શીખવા પણ મળે છે. જગતનું રાજકારણ ને સોદાગરની કિતાબ જેવા પ્રજાબંધુમાં તેઓ કોલમો ચલાવે છે. અને આ દરમિયાન ગુજરાત વિધાનસભામાં બુદ્ધિપ્રકાશ સામાયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાય. અહીંયા તમે જોઈ શકો છો, પ્રજાબંધુ પછી બીજું એક સામાયિક છે તે બુદ્ધિપ્રકાશ છે. તો આ બુદ્ધિપ્રકાશ છે એ સામાયિક એ સમયે પણ ખૂબ પ્રચલિત હતું. તો એમાં પણ એમના જે લેખો છે એ છપાય છે બુદ્ધિપ્રકાશમાં અને પ્રજાબંધુમાં પણ. અને આ જે બુદ્ધિપ્રકાશ છે એ બુદ્ધિપ્રકાશના સંસ્થાના જે મંત્રી છે હીરાલાલ પારેખ, આ તમે જોઈ શકો છો, હીરાલાલ પારેખ શાસ્ત્રીજીને ગુજરાત વિધાનસભામાં જોડાવાનું નિમંત્રણ મળે છે. એ સમયે સૌથી મોટી સિદ્ધિ એને એ સમયે પ્રાપ્ત થાય છે કે ગુજરાત વિધાનસભામાં તે જોડાય છે. અને 11 એપ્રિલ 1936થી તેમણે વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની કામગીરી સંભાળી અને ખૂબ પરિશ્રમ લઈ ત્યાંની હસ્તપ્રતોની સંકલિત યાદી તૈયાર કરી આપી. એ સમયે ત્યાં ગુજરાત વિધાનસભામાં જોડાય છે 11 એપ્રિલ 1936થી. અને ત્યાં રહી એ શું કામ કરે છે તો વિધાનસભામાં જે હસ્તલિખિત સંગ્રહો છે, ગ્રંથો છે, એને ફરીથી છાપવાનું કામ અને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવાનું કામ એ પોતાના હસ્તક લે છે. એ કામગીરી સંભાળે છે અને ખૂબ મહેનત કરીને, પરિશ્રમ શબ્દનો સમાનાર્થી થાય છે મહેનત, ખૂબ મહેનત કરી અને ત્યાંની એ હસ્તપ્રતોની એક સંકલિત બધાની ભેગી કરેલી જે યાદી છે એ યાદી જુએ છે અને તૈયાર કરે છે. આ સમયગાળા દરમિયાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સન્માન્ય વિદ્વાનની પ્રતિષ્ઠા રળાવી આપનાર કવિચરિત ભાગ 1-2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો પણ તેમણે આપ્યા. સંશોધનનું કાર્ય એ શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું. 1 માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય કયું હતું? તો શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય સંશોધનનું હતું. અને તેમણે કયા 2 ગ્રંથો તૈયાર કર્યા પોતાની જે પ્રતિષ્ઠા મળી એમાં? તો કવિ રચિત ચરિત ભાગ 1 અને 2 અને આપણા કવિઓ, આ 2 ગ્રંથો તેમણે આપ્યા, જેનાથી તેમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. ત્યાર પછી આગળ વાત જોઈએ કે હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ પણ તેમણે તૈયાર કર્યો. તેઓ તંત્રી તરીકે તો હતા જ પ્રજાબંધુના, પણ તેની સાથે સાથે તેઓ લખવાનું પણ શરૂ કરે છે અને આ વ્યાકરણ ગ્રંથો તેમણે એના અનુવાદ સ્વરૂપે આપ્યો છે. શાસ્ત્રીજીએ ભાષા વ્યાકરણ કોશ, ઇતિહાસ, સંસ્કૃતિ તથા સાહિત્ય અને
પત્રકાર જેવા વિવિધ ક્ષેત્રોમાં વિવિધ પ્રકારનું અને વિપુલ પ્રમાણમાં કામ કરેલું છે. તો પુષ્કળ પ્રમાણમાં કામ, સારું એવું કામ તેણે એ સમયગાળામાં આ સંદર્ભે કરેલું. સાહિત્ય ક્ષેત્રે પણ સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન ઉપરાંત સર્જન ક્ષેત્રે કવિતા, નાટક, ચરિત્ર, પ્રવાસ આદિમાં પણ કેટલુંક નોંધપાત્ર સર્જન, કેટલુંક નોંધપાત્ર પ્રદાન તેમણે કરેલું છે. તો અહીંયા લેખકની અંદર લેખક એટલે લેખક છે ચંદ્રકાંત શેઠ, અને એમણે કેકા શાસ્ત્રીજીના લેખન વિશે પરિચય આપ્યો છે. એટલે આ વસ્તુ આ પાઠની પૂરતી ધ્યાનમાં રાખવાની છે કે આ બંનેનો પરિચય એ મિશ્ર ન થઈ જાય. તો અનેક વિદ્વાનોએ તેમની આ પ્રતિભા તરીકેની નોંધ લીધી અને એના વિકાસમાં ગુજરાત વિધાનસભા મહત્ત્વનું અને નિમિત્ત બની રહેતી. ખૂબ સારું કામ એણે એ વિધાનસભાના કાર્યાલય દ્વારા શરૂ કર્યું. અહીંયા આપણે જોઈએ તો કેકા શાસ્ત્રીએ જે સાહિત્ય સર્જન આપ્યું છે એ સાહિત્ય સર્જનની ઝલક આપણે જોઈએ તો પાયાનો ગુજરાતી શબ્દકોશ એનું સંપાદન કેકા શાસ્ત્રીએ કરેલું છે. આ ઉપરાંત ભાષાશાસ્ત્ર અને વ્યાકરણમાં તેમણે અક્ષર અને શબ્દ, ગુજરાતી ક્રમિક વ્યાકરણ અનુશીલન, ગુજરાતી ભાષા લેખન, ગુજરાતી બાગ વિકાસ, ગુજરાતી રૂપરચના, ગુજરાતી ભાષાશાસ્ત્ર, ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, ભાષા અને ગુજરાતી ભાષા, ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ, વાગ વિભવ, તેમણે જે કોષ આપ્યા છે ગુજરાતી ભાષાનો લઘુ કોષ, ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ, ગુજરાતી ભાષાનો પાયાનો કોષ, બૃહદ ગુજરાતી કોષખંડ અને ઇતિહાસના જે પુસ્તકો છે તેમાં ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ, સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ અને અનાજ, અસાંજો, કચ્છ અને અતીતને આરે જેવા સાહિત્ય સર્જન તેમણે કરેલું છે. 1939 સુધી આપણે વાત કરીએ એમ કે તે ત્યાં અમદાવાદની અંદર આવે છે અને શિક્ષક તરીકે કામ કરવા જોડાય છે. તો 1939થી શાસ્ત્રીજીએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ સારું એવું પ્રદાન કર્યું છે, સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પોતે મેટ્રિક છે છતાંય ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાઓ અને તેના સાહિત્ય પરનું અને ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃત પરનું તેમનું જ્ઞાન પ્રભુત્વ જોઈને ગુજરાત યુનિવર્સિટી એ તેમણે અનુસ્નાતક કક્ષાએ PhD કક્ષાએ અધ્યાપન કાર્ય કરવાની માન્યતા આપી. એ સમયગાળાએ કેકા શાસ્ત્રી છે એ PhDની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે. તો સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃત પરનું તેમનું પ્રભુત્વ પણ વિશેષ પ્રમાણમાં હતું. તેમના માર્ગદર્શન હેઠળ 100 વિદ્યાર્થીઓ PhD થયેલા. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત તેમને અધ્યાપક તરીકે પણ સેવાઓનો લાભ અને આપેલો. SNDT યુનિવર્સિટીને પણ તેમનો લાભ મળ્યો હતો. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમજ સંશોધન સેવાઓનો લાભ પણ તેમને પ્રાપ્ત થયો હતો. શાળાની 11 વર્ષની અને ઉચ્ચ શિક્ષણની 52 વર્ષની 1939થી 1990 એ તેમની અધ્યાપન સેવાઓ હતી અને અધ્યાપન સેવાઓ પોતે ગણતા 65 વર્ષની તેમની વિદ્યાકીય કારકિર્દી વિરલ કહેવાય તેવી હતી, એક અદ્ભુત કહી શકાય તે પ્રકારની હતી. અને આ દરમિયાન અભ્યાસી સંશોધક પ્રાધ્યાપક તરીકે શાસ્ત્રીજીની સેવાનો સાર્વત્રિક રીતે સમાદર થતો રહેલો. આયુષ્માનમાં અંત સુધી શાસ્ત્રીજી સાહિત્યના સંશોધન, સંપાદક અને કોષ કાર્ય અને લેખન કાર્યમાં તેઓ ગળાડૂબ રહ્યા હતા.
અહીંયા તેમણે જે સંપાદન કરેલું છે તો ગોપાલદાસ કૃત વલ્લભાખ્યાન, મહાભારત પદબંધ, રત્નેશ્વર કૃત ભાગવત સ્કંદ 1-2, ભીમકૃત પ્રબોધ પ્રકાશ, દયારામ કૃત ભક્તિપોષણ, હારસ મેના પદ અને હારમાળા, મહાપ્રભુ સ્તુતિ મુક્તાવલી, શ્રી કૃષ્ણ સ્તવનાવલી, બ્રહ્મ વાદ પ્રવેશિકા, નરસિંહ મહેતા કૃત રાસ, સહસ્ત્રપદી, અસાહિતકૃત હંસાવલી, દલપત કાવ્ય, પ્રેમાનંદ કૃત મામેરુ, સહસ્ત્રપદી, અસાહિતકૃત હંસાવલી, દલપત કાવ્ય, પ્રેમાનંદ કૃત મામેરુ, નાટક અજય ગૌરી શંકર અને વિજી એકાંકીઓ, ખાનદાન લોહી, ચરિત્ર આપણા કવિઓ આપણા સારસ્વતો, સાંપ્રદાયિક વૈષ્ણવ બાલ પાઠાવલી, પુષ્ટિમાર્ગીય કીર્તન પ્રકાર, નારદ અને શાંડિલ્યના, સંસ્કૃત સૌંદર્ય, પદ્યમ, નવરત્ન, સ્ત્રોત્રમ, અમરકોશ, વનૌષિકોશ, સિદ્ધાંત રહસ્ય વગેરે પુસ્તકો તેમણે આપેલા હતા. તો આ સિવાય તેમણે ઘણું સાહિત્ય સર્જન કર્યું હતું અને ઘણી સારી ઉચ્ચ પદવીઓ અને ઉચ્ચ સિદ્ધિઓ પણ હાંસલ કરી હતી, જેના વિશે હવે આપણે આગળના પીરિયડમાં વાત કરીશું. આભાર.